નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 8 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો સ્ત્રી જનન અંગછેદ માટે શૂન્ય સહિષ્ણુતા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 ફેબ્રુઆરી આ એક મહત્વનો સ્ત્રીઓ માટેનો એક દિવસ છે જે આપણને યાદ રહેવો જોઈએ. તો સ્ત્રી જનન અંગછેદ એટલે કે FGM સંબંધિત મુદ્દા વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે દર વર્ષે 6 ફેબ્રુઆરીના સ્ત્રી જનન અંગછેદ શૂન્ય સહિષ્ણુતા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. 2003થી શરૂઆત છે આ દિવસની, પહેલી વાર મનાવ્યો હતો 6 ફેબ્રુઆરીને, અને આ આફ્રિકા સ્ત્રી જનન અંગછેદ વિરુદ્ધ ઝુંબેશ દ્વારા FMG જે માટે શૂન્ય સહિષ્ણુતા એ જાહેર કરવામાં આવ્યું હતું. પછી આ દિવસની સ્થાપના કરવામાં આવી અને દર વર્ષે જાગૃતિ ફેલાવવા માટે ઉજવીએ છીએ. આની થીમ ઇમ્પોર્ટન્ટ છે 2030 સુધી સતત પ્રતિબંધતા અને રોકાણ વિના FGM નો અંત. ટૂંકમાં જે સ્ત્રીઓના જે અંગછેદ હોય એનું છેદન કરે છે ને, એ બહુ લાંબી ડીપમાં કહાની છે, એ નથી સમજતા, ખાલી એટલું યાદ રાખવું. સંયુક્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય છે પણ 2030 સુધીમાં સ્ત્રી જનનના અંગછેદને નાબૂદ કરવાનો. એટલા માટે આ થીમ 2030 ઉપર છે, તો આપણને મહત્વ ધરાવે છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રની ઝુંબેશ છે, એટલા માટે યાદ રાખવી મહત્વ ધરાવે. ત્યારબાદ તો કે આપણે ફેબ્રુઆરીમાં કેટલા દિવસો મનાવ્યા? તો 3-4 દિવસો જોઈ લીધા. 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાર્ડની 50મી જન્મ જયંતિ મનાવી અથવા તો સ્થાપના દિવસ. 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ અને આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ. તો આ મહત્વના 4 દિવસો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કયા જિલ્લામાં યોજાઈ રહી છે? તો આનું આયોજન સુરત ખાતે થઈ ગયું, ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી. આપણે 2-3 સમિટ તો જોઈ ગયા, જો પેલી મહેસાણામાં ભરાણી જોઈ, બીજી રાજકોટમાં ભરાણી જોઈ અને ત્રીજી હવે સુરતમાં ભરાઈ રહી છે. તો 9થી 10 એપ્રિલ સુરતના દક્ષિણ ગુજરાત ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે, કારણ કે આની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય વર્ષ 2003થી સતત 2 વર્ષના સમયગાળામાં એટલે કે દર 2 વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરે છે. આ યોજાઈ રહેલી અગાઉની જે 10મી વાઇબ્રન્ટ સમિટનું આયોજન બાદ રાજ્ય સરકાર પ્રથમ ગુજરાત 4 ઝોન એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આપણે ખબર છે ને, ઓલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે 10મી યોજાઈ હતી ત્યારે જાહેરાત કરી હતી કે આપણે પ્રાદેશિકમાં યોજશું. જે મુજબ પ્રથમ પ્રાદેશિક સમિટ કોન્ફરન્સ મહેસાણામાં ખાતે શરૂ થઈ હતી, એ ઉત્તર ગુજરાતને સમર્પિત હતી. બીજી રાજકોટમાં જે કચ્છ અને સૌરાષ્ટ્રને સમર્પિત હતી. હવે આ કોન્ફરન્સના જ ભાગરૂપે સુરત ખાતે 9થી 10 એપ્રિલ 2026ના રોજ જે દક્ષિણ ગુજરાત ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે ને, એનું આયોજન કરવામાં આવશે. આ તો કે તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જે દક્ષિણના છે ને જિલ્લાઓ, એને આવરી લેશે અને એના માટે કાર્ય કરવાના છે. આના ઉદ્દેશ્ય ખાસ યાદ રાખવો: સ્થાનિક કક્ષાએ ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન આપવું અને MSME એટલે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એકમોનું જે વૈશ્વિક પ્લેટફોર્મ છે ને, એને પૂરું પાડવાનું છે. તો આનો ઉદ્દેશ્ય ખાસ કરીને આપણને યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ ધરાવે, એટલા માટે આ એક ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 2026ની વિન્ટર ઓલિમ્પિક જે ઉદઘાટન સમારોહ કયા દેશ ખાતે યોજાયો છે? તો ઇટાલી આયોજન કરી રહ્યું છે. તો ઉદઘાટન સમારોહ પણ ત્યાં જ યોજાય છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણા માટે. ઓલિમ્પિક વિન્ટર્સ ગેમ મિલાન કોન્ટી જે ઓલાનું શહેર છે તેનું, તો ઇટાલીનું 2026 સત્તાવાર રીતે ઐતિહાસિક ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ છે, જેમાં રમતવીર પરેડ મિનોન સાથે 7 ઓલિમ્પિક સ્ટેડિયમ જેમજ લિવિંગ, પ્રોન્ડોસ અને કોટિન આ બધી ઇટાલીના શહેરો છે, ત્યાં યોજાવાની છે. આ સ્થળે યોજાશે. ઇટાલીના મિલોન અને કોન્ટિનમાં ખાસ કરીને મહત્વ ધરાવે છે. પરેડ ગ્રીસમાં શરૂ થઈ યજમાન દેશ ઇટાલીમાં સમાપ્ત થવાની છે. 92 દેશોએ ભાગ લીધો છે. આ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પરેડનું, તો યાદ રાખવી. ઇટાલી આ ત્રીજી વખત શિયાળુ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરી રહ્યું છે. શિયાળુ ઓલિમ્પિક, જ્યારે ઓલિમ્પિક ગેમ્સની વાત કરીએ ને તો 100થી વાર આયોજન કરી રહ્યું છે, કારણ કે 1960માં ઉનાળુ એક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે ઇટાલી, તો યાદ રાખવું. પહેલી 1956માં, બીજી 2006માં, ત્રીજી 1960માં અને ચોથી યોજી રહ્યું છે 2026માં. તો
તો કેવી રીતના પ્રશ્ન આવ્યો એ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ઓલિમ્પિક રમતની આયોજન કર્યું છે અને છેલ્લે 2022માં બેઇજિંગ ચીન ખાતે યોજાઈ હતી. આગામી 2030ની વાત કરી લઈએ, ક્યાં યોજાશે તો એ ફ્રાન્સમાં યોજાવાની છે. તો ઇટાલી પછી ફ્રાન્સમાં જવાનું છે આપણને, તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ભારત તો કે આ વખતે ભાગીદાર કરી રહ્યું છે. રમતવીરોની વાત કરીએ તો આફ્રિદ મોહમ્મદ ખાન જે અલ્પાઇન સ્કીઇંગ અને સ્ટેનિંગ લુપ્ટ જે કોસ્ટ ક્રીનિંગમાં ભાગ લેવા છે અને આ ગેમ્સનું ક્વોલિફાય કર્યું હતું એટલા માટે ભાગ લેવા જઈ રહ્યા છે. આનો માસ્કોટ ખાસ કરીને ટીના અને મિલો છે, જે સ્ક્વોશ એટલે કે નોરિયાની પ્રજાતિઓ છે. નવી રમતમાં તો સ્ક્વિઝ પર્વતારોહણ જે હોય ને, ઓલા આવા પાટિયા પહેરીને બરફમાં ન આવતા હોય એ ટાઈપના એ નવી ગેમ એડ કરી છે, તો એ પણ યાદ રાખવી. પહેલી વહેલી શિયાળુ ઓલિમ્પિક રમત 1924માં થઈ હતી કેમોનિયા ફ્રાન્સમાં, તો એ પણ આપણને યાદ રાખવી પહેલી છે એટલા માટે. ભારત 1900માં આ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, તો એ પણ ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે, મહત્વ ધરાવે, તો આ બધી યાદ રાખવું આપણને. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 ક્યાં યોજાય, જેમાં ભારતીય શિક્ષકે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે. આ ભારતીય શિક્ષક છે અને આ શેખ દ્વારા એને અપાયો છે. તો આ ક્યાં યોજાય? જો આ પ્રશ્ન ન આવડે તો નિવૃત્તિ લઈ લેવી, કારણ કે આપણે અગાઉ ભણી ચૂક્યા છે. આનું આયોજન દુબઈ ખાતે થયું હતું અને દર વર્ષે આ દુબઈમાં જ યોજાય છે. ત્યાં સુધી તમને કીધું હતું, તો હવે તો યાદ રહેવું જ જોઈએ. ભારતીય શિક્ષક રૂબલ નાગી દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ $1 મિલિયન એવોર્ડ પ્રાપ્ત કરી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યું છે. GEMS એજ્યુકેશન દ્વારા આ એટલે કે 10મી આવૃત્તિ રજૂ કરાયેલી છે. આ એવોર્ડ દુબઈના કાઉન્સિલ પ્રિન્સ શેખ અહમદ બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ક્યાં નામ છે, દ્વારા એનાયત કરવામાં આવ્યું છે, તો યાદ રાખવું. નાગિન જે ઉત્પ્રેક્ષ દીવાન ઇન્ટરેશન શૈક્ષણિક ભીતચિત્ર વગેરે રૂપાંતર અને સન્માન કરવામાં આવ્યા છે એના માટે. ભાષણ, લેખન અને અંકગણિત તેમજ જાહેર આરોગ્ય અને પર્યાવરણીય જાગૃતિ શીખવે છે, એના માટે ખાસ કરીને એને મળ્યું છે. હવે રૂબેલ નાગી જે જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે, તો આપણને યાદ રાખવું. પ્રાઇઝ મની તો $1 મિલિયન મળ્યું છે આને, તો એ પણ ડોલરમાં, તો યાદ રાખવું. ગ્લોબલ ટીચર પ્રાઇઝની વાત કરી લઈએ. આ એક વૈશ્વિક શિક્ષક પુરસ્કાર છે, જે એવા શિક્ષકોને આપવામાં આવે છે જેની પાસે વ્યવસાય ઉત્કર્ષ યોગદાન મળ્યું હોય અથવા તો આપ્યું હોય. 2015માં આની શરૂઆત થઈ હતી. કોના દ્વારા? તો વર્કી ફાઉન્ડેશન છે ને, એના દ્વારા. અને પ્રથમ ભારતીય આ એવોર્ડ લઈ આવ્યા હોઈએ તો રણજીતસિંહ ડિસાલ, જે 2020માં મહારાષ્ટ્રથી બિલોંગ કરતા હતા, એને મળ્યો હતો. 2024માં આપવામાં આવતો 10મો ગ્લોબલ જે ટીચર પ્રાઇઝ છે, જેની તો આપણે વાત કરી, અને નાગીને મળ્યો છે, તો આપણને યાદ રાખવું. જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ કયો દેશ અવકાશ આધારિત AI ડેટા સેન્ટર યોજના બનાવી અને એની જાહેરાત કરી દીધી છે? તો ચાઇનાએ આ જાહેરાત કરી દીધી છે. ગૂગલે 2027 સુધીનું કીધું છે, આ ભાઈએ 2030 સુધીનું કીધું છે. હવે કોણ વહેલું પૂગે એ ત્યાં જોવાનું છે. તો ચીને આગામી 5 વર્ષ અવકાશ આધારિત કૃત્રિમ જે ગુપ્તસર ડેટા સેન્ટર્સ તૈનાત કરવાની મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું છે. ભ્રમણ કક્ષામાં વ્યવહારાત્મક સ્પર્ધા એક નવા તબક્કાનું સંકેત આપે છે. આ પહેલ વધતી જતી પ્રાથમિક શક્તિની મર્યાદા વચ્ચે પૃથ્વીની બહાર ઉર્જા સંઘનન, AI કમ્પ્યુટર સ્થાનાંતર કરવા અને US આધારિત પ્રયાસોને બેઇજિંગમાં સીધા પડકાર રહી રહ્યું સ્થાન છે. ટૂંકમાં અવકાશમાં હવે AI ડેટા સેન્ટર સ્થાપવાનું છે, જે તો કે બધા ઉપર નજર રાખે એ આનું કામ છે. અવકાશ આધારિત ડેટા સેન્ટર એક એવો ખ્યાલ છે જે ખાસ કરીને ડિવાઇસ કરેલા ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટરને જમીન પરની ઇમારત પર રાખવાને બદલે ડાયરેક્ટ પૃથ્વીની આસપાસ ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવે. આ ગણતરી ઠંડક માટે AI મોડેલ પ્રમાણિત અને જે શું કહેવાય ઉર્જા જમીન જરૂરીની પડકાર અને અવકાશી સૌર પેનલ તેમજ સૂર્યમાંથી સ્વસ્થ ઉર્જા સતત પુરવઠો મળ્યા કરે, કારણ કે એને એટલી બધી ઉર્જાની જરૂર ન હોય. જે ઉર્જા મળશે એ સૂર્યપ્રકાશ ઉપર આપણે સોલર ફિટ કરી દેવું, એના ઉપરથી આ કાર્ય કરવાના છે, તો એટલું બધી ખર્ચાળું નહીં આવે. અને ગૂગલે 2027 સુધીમાં અવકાશ આધારિત AI કેન્દ્ર સ્થાપવા માટે પ્રોજેક્ટ સનસ્ક્વાડ્રન્સ શરૂ કર્યું હતું. ત્યારે ચાઇનાએ કહી દીધું હવે 2030માં કરી નાખશું. હવે ગૂગલ આગળ આવે, ચાઇના આગળ આવે, જોશું જે આગળ આવે આપણે તો ભણવાનું જ છે. ત્યારબાદ કયું રાજ્ય ભારતમાં અલગ વૃદ્ધ બજેટ જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કેરલે આ જાહેરાત કરી છે. આ બધી કરતું હોય. પાણીનું બજેટ કેને રજૂ કર્યું હતું અલગથી પ્રાણીની વ્યવસ્થા વાળું, એ તમારે કોમેન્ટ કરવાનું છે. કેરળના નાણામંત્રી KN બાલગોપાલને સમર્પિત વૃદ્ધ બજેટની જાહેરાત કરી.
જેનાથી કેરળ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે આવું બજેટીકરણ કરનાર પહેલ શરૂ કરનાર પ્રથમ. અને નાણાકીય વર્ષ 2026-27ના બજેટ અંદાજિત જે વરિષ્ઠ નાગરિકો છે ને એ ખાલી જગ્યા આંકડો છે, નથી યાદ રાખવાનો. ફાળવણી કરવામાં આવી અને રાજ્યના કુલ બજેટના કદમાં જે 19.07% છે, એટલે કે એટલો ફાળો વૃદ્ધોને આપ્યો છે. વૃદ્ધ બજેટની ફાળવણી લગભગ 68% ભાગ નિવૃત્ત સરકારી કર્મચારીઓ પેન્શન પર ખર્ચ અંદાજ ફાળવે છે. અને રાજ્ય દ્વારા ફરિયાદ ખર્ચ જે કેરળના દેશના સૌથી મોટું વૃદ્ધ વસ્તી છે એ ઝડપથી વિકસિત અને વિશ્વની કંટક પ્રતિબંધ કરે છે. 2025માં કેરળે વૃદ્ધો માટે અલગ કમિશનર સ્થાપવાની પણ એક જાહેરાત કરી હતી અને એના જે આધાર ઉપર આ બધી શરૂ કરી રહ્યું છે કેરળ. તો આપણને યાદ રાખવું. હવે એવા 1-2 પોઈન્ટ જોઈ લઈએ. બાળકોના વિકાસ સમર્પિત બજેટ, બાળ બજેટ પેલું મધ્યપ્રદેશે શરૂ કર્યું હતું અને પેપરલેસ બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય યુપી બન્યું હતું. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા, કારણ કે પરીક્ષામાં સીધા ફેક્ટર સ્વરૂપે આવે છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયું રાજ્ય જે બ્લેક સ્વાન સમિટ ઉદ્દેશ્ય રાજ્ય એઆઈ ફિટનેસ અને ઇન્સ્ટિટ્યુશન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા જઈ રહ્યું છે? તો આ ઓડિશા જઈ રહ્યું છે. છત્તીસગઢ તો કાલ જોયું હતું, આજે ઓડિશા આ કરી રહ્યું છે. ભારતીય નેત્ર પહેલ હેઠળ ઓડિશા સરકાર દ્વારા આયોજિત 2 દિવસીય બ્લેક સ્વાન સમિટ ઇન્ડિયા આજથી ભુવનેશ્વરમાં શરૂ થઈ રહી છે. આ સમિટ ઓડિશાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિનટેક ઇન્સ્ટિટ્યુશન માટે ઉભરતા કેન્દ્ર તરફ સ્થાન આપવાનો પ્રયાસ કરે છે. જ્યારે રાજ્ય વિઝન 2037-47 જે ડિજિટલ ફાઇનાન્સ અને અદ્યતન તકનીકોના વ્યવહારાત્મક અમલીકરણમાં રૂપાંતર કરે છે. ભારત પ્રથમ વખત આ યોજી રહ્યું છે આ સમિટ અને 24 દેશો અને 1700થી વધુ પ્રતિનિધિત્વમાં ભાગ લેવા જઈ રહ્યા છે, એટલે મહત્વની બની રહી છે. ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ રહી છે. ભારત નેત્ર પહેલ અંતર્ગત યોજાઈ રહી છે. તો એ શું છે? તો આ ઓડિશા સરકાર અને સિંગાપુર સ્થિર ગ્લોબલ ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી નેટવર્ક વચ્ચેનો એક વ્યવહારાત્મક ભાગીદારી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યને નાણાકીય ટેકનોલોજી એટલે કે ફિનટેક અને કૃત્રિમ બુદ્ધિ એટલે એઆઈ માટે અગ્રણીય કેન્દ્ર બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. તો એના માટે આ સમિટ ભરી રહ્યા છે. તો આપણને મહત્વ ધરાવે, ઇમ્પોર્ટન્ટ ધરાવે, તો યાદ રાખી લેવી. તો આસામમાં કયા દેશની રાણી માતા છે જેને સૈનિક માનવતાવાદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ભૂતાનના રાણી છે ને એને આ એવોર્ડ મળી રહ્યો છે. અને આ બધી સમારોહ તો કે આસામમાં યોજાઈ રહ્યો છે, આસામના ગવર્નર દ્વારા અપાઈ રહ્યો છે. તો ભૂતાનની રાણી માતા ગ્યાલ્યુમ આદિ દોસન વાંગસુક જે મંગળવારે પશ્ચિમ આસામમાં કોરાકાઝાટ બોર્ડમ યુનિવર્સિટી ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં 22મો ઉપેન્દ્રનાથ બ્રહ્મા, જેને આપણે માનવતાવાદી સૈનિક પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ ઉપેન્દ્રનાથ બ્રહ્મા ટ્રસ્ટ દ્વારા રાણી માતા માનવતાવાદી સેવાઓને સામાજિક વિકાસ અને સમાવિષ્ટ વિકાસ જીવનભર અસાધારણ યોગદાન બદલ આપવામાં આવ્યો છે. તો યાદ રાખવો, આસામની એક યુનિવર્સિટી છે, એમાંય બોડો જનજાતિના ખાસ લોકો એના દ્વારા અપાય છે અને ભૂતાનની રાણીને આપ્યો છે. નામ થોડુંક વિચિત્ર છે, પણ ખાલી વાંગસુક તો આવતું જ હોય, તો થોડુંક વધારે યાદ રાખી લેવું. આસી દોરસી વાંગસુક અને બોડો જનજાતિના જનક ઉપેન્દ્રનાથ બ્રહ્મા છે, એના નામ ઉપર આનું નામ છે. તો એના વિશે થોડુંક જોઈ લઈએ. આ પુરસ્કાર ઉપેન્દ્રનાથ બ્રહ્માના નામ પરથી રાખવામાં આવ્યું. તે શાંતિ, અહિંસા અને માનવ અધિકારને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિત્વ તરીકે જીવન બલિદાન આપ્યું હતું. આ એવોર્ડ 2024માં શરૂ કરવામાં આવ્યો હતો અને 2025માં બીજો મળ્યો છે. ઇનામી રકમ 2 લાખ રૂપિયા મળે છે. તો ખાસ આપણને મહત્વ ધરાવે છે. બરાબર, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક આકાશ, એના લેખક કોણ છે? તો એ અને બી અને સી બંને આવશે, કારણ કે જી ચંદ્રમૌલી અને એના સહલેખક તો કે આર પ્રહલાદે આમાં ભાગ આપ્યો છે. તો બંને છે અને આનું વિમોચન રાજનાથ સિંહે કર્યું છે. તો 48 કલાકની અંદર પદ્મ પુરસ્કાર વિજેતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા પ્રથમ પુસ્તકનું વિમોચન થયું છે. 25 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી મિસાઇલ વૈજ્ઞાનિક અને અવકાશ સપાટી પર હવાથી પ્રક્ષેપણ કરતી મિસાઇલ, જેનું નામ આકાશ છે, જે આપણે જોઈ ગયા. વ્યક્તિત્વ ડોક્ટર જી ચંદ્રમૌલી ચોક્કસપણે ડબલ ડિઝાઇનર્સ છે. જી ચંદ્રમૌલી અને ડોક્ટર આર પ્રહલાદ ધ ઇમ્પ્રેસિડેન્ટ સેક્સ સ્ટોરી ઓફ ધ ફર્સ્ટ એન્જિનિયર સુપરસોનિક મલ્ટી ટાર્ગેટ સપાટી હવાથી પ્રક્ષેપણ કરતી મિસાઇલ સિસ્ટમ આકાશ, એ પુસ્તકનું વિમોચન કર્યું છે. તો પુસ્તકનું નામ તો એવડું જ છે, પણ આપણે ખાલી આકાશ યાદ રાખશું તો એ ઘણું છે. આ પુસ્તકનું વિમોચન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નવી દિલ્હીમાં કર્યું છે, જ્યાં ડીઆરડીઓનું હેડક્વાર્ટર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે.
અને 2026માં પદ્મશ્રી મળ્યો. તે એટલા માટે આ પુસ્તક આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, ચંદ્રમૌલીનું. અને એને સાથે આર પ્રહલાદને પણ આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ આકાશ મિસાઇલની થોડીક વાત કરી લઈએ. આકાશ ભારતની પ્રથમ સ્વદેશી સુપરસોનિક બહુલક્ષ્ય સપાટી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. બહુલક્ષ્ય સપાટી એટલે ઝાઝા બધી હોય ને તો એને ઉપાડ લે એ ટાઈપની આ મિસાઇલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્રનાથ રડાર, આ એક રડારનું નામ છે. આકાશમાં જે ફિટ કર્યું ને એનું નામ રાજેન્દ્ર છે. અને તેની મિસાઇલને માર્ગદર્શન આપે છે. અને આપણે આનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કરી જ રહ્યા છે, આકાશ પ્રાઇમ અને આકાશ ન્યૂ જનરેશન. તો ખાસ આ બંને જનરેશનો પર યાદ રાખવી, કારણ કે આકાશ સરસામાં છે તો આ બંને સરસામાં છે, તો યાદ રાખવું. ત્યારબાદ કયા દેશમાં અનાહત સિંહે તાજેતરમાં જ તેની કારકિર્દીનો પ્રથમ PSA બાગન સ્કોશ ઓપન 2026નો ખિતાબ અમેરિકામાંથી જીતી આવ્યા છે? આ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે, પણ શેકી નાખજો, વાંધો નહીં, હું સુધારીને અપલોડ કરી દે PDF. અમેરિકામાંથી આ બેન જીતી આવ્યા છે, તો ઘણા ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. 1 ફેબ્રુઆરી વોશિંગ્ટન સ્કોટ ઓન ફાયર ઓપન 2026ના પહેલો જે PSLV બ્રોન્ઝ લેવલનો ખિતાબ જીત્યો છે અનાહત સિંહે. વિશ્વની ટોચની 20 રેન્કિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સૌથી નાની ઉંમરના એશિયાના ખેલાડી બન્યા છે આ સમાવેશ સાથે જ. હાર્યા તો કે જ્યોર્જિત કેન્ડી જે ઇંગ્લેન્ડના હતા એને હરાવ્યા છે. આના વિશે જોઈ લીધું. હવે તો કે આપણે સ્કોશની જ વાત આવી છે, તો સ્કોશ વર્લ્ડ કપ 2025 જીત્યો, કારણ કે ભારતમાં આયોજન હતું. 5મી આવૃત્તિ હતી, યજમાન ભારતે, એમાં ચેન્નાઈએ કર્યું હતું. જીત્યું તો ભારતે જીત્યું હતું. કોણે હરાવ્યું એ તમારે કોમેન્ટ કરવાની છે. તમને કેટલું યાદ રહી એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વોલમાર્ટ $1 ટ્રિલિયન બજાર મૂલ્ય સુધી પહોંચનાર વિશ્વની પ્રથમ રિટેલર કંપની બની. વૈશ્વિક રિટેલર ઉદ્યોગપતિ ઐતિહાસિક સીમાસીન થયું. વોલમાર્ટ ઇન્ક જે જાન્યુઆરી 2026માં $1 બિલિયન બજાર મૂડી રોકાણ હાંસિલ કરનાર વિશ્વની પ્રથમ રિટેલ કંપની બની ગઈ છે. આ જ પ્રશ્ન અહીંથી જ આવશે. આ બધી કંઈ યાદ નથી રાખવાનું. એના શેરના ભાવમાં વધારો થયો એમાં આપણને શું લેવા દેવા, તો યાદ રાખવું વોલમાર્ટ એ ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ ઉપર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દઉં. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ શકો છો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.